આના કારણે સમાજના વિદ્યાર્થીઓ ખૂબ જ આ તમામની સેવા આપે છે। હવે અને 62.6 સન્માન કરશે। ત્યારબાદ પરમાર હેતુમાન મહેન્દ્રભાઈ અગ્નિસિદ્ધ 8.83 વાઘેલા આનંદ પટેલે વિનંતી આ ગણેશ વિદ્યાર્થીઓ ખૂબ તાળીઓ હસ્તે રાજુભાઈ મહેરિયા વકીલાત સોસાયટી મોટેરા તેમના તરફથી દાન આપવામાં આવેલ છે। રાજુભાઈ અમારા અવિનત દાતા છે, એ ગમે ત્યારે દાન આપે છે। તેમને તો અમને ખુલ્લો ચેક આપ્યો કે તમારે જે લખો એ લખો, છતાં અમે 51,000 થી સંતોષ માનેલ છે। 21,000 રૂપિયા રેખા સમજને પરમાર ગામ માણસા ચોપડા માટે દાન આપેલ છે। 5,000 રૂપિયા ગણપતભાઈ એમ મહેરિયા ગામ ગોજારિયા બાલાજી જ્વેલર્સ, 5,000 રૂપિયા રોકડા ચીમન ચેઠાભાઈ ઝાલા ગામ ખરોડ બે હાથ ઊંચા કરીને બાબા સાહેબની જય બોલાવો। બાબા સાહેબ આંબેડકર, બાબા સાહેબ આંબેડકર, બાબા સાહેબ આંબેડકર। સંત શિરોમણી રોહિદાસ સમાજ સેવા સંઘ દ્વારા આયોજિત આજના સુંદર પ્રોગ્રામમાં ઉપસ્થિત અલ્પેશભાઈ, આપણા લોકપ્રિય ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડા સાહેબ, અમૃતભાઈ પટેલ, રીટાબેન, ઉર્મિલાબેન, ગણપતભાઈ ચાવડા, રાકેશભાઈ, કાંતિલાલ પરમાર, પવનકુમાર સિંધીજી, રોહનભાઈ શાહ અને સમાજના રત્નરૂપ એવા વડીલો સન્માન સાથે 5,000 નો છે। ત્યારબાદ એના માટે સંસ્થાના આગેવાનશ્રીઓને ખૂબ ખૂબ આભાર। સાથીઓ, આ સમાજ જે કાર્ય કરી રહ્યું છે ને, હું એને એમ કહીશ એક એવી ફેક્ટરી આપણે બનાવી છે ને જે સમાજની અંદર યોદ્ધાઓનું ઉત્પાદન કરે છે। નમસ્કાર સાહેબ, આજના કાર્યક્રમ વિશે માહિતી આપશો? મારું નામ ભીખુભાઈ એમ બાલકિયા છે। આજનો 27મો સન્માન સમારંભ સંત શિરોમણી રોહિદાસ સમાજ સેવા સંઘ જંખેડા દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે। તેમાં સર્વપ્રથમ સર્વ બાળકોને સારા ઇનામ આપી અને બાળકોનું સન્માન કરવામાં આવે છે। બાળકો વિશેષ ભણે અને બાબા સાહેબને જેમ ઉત્કૃષ્ટ પ્રગતિ કરતા રહે એ માટે દર વર્ષે આ 27મો ઇનામ વિતરણ આપણે યોજી રહ્યા છીએ। આ સંસ્થા સંત શિરોમણી રોહિદાસ સમાજ સેવા સંઘ જંખેડા દર વર્ષે આવા અનેક પ્રસંગો ઉજવે છે અને લાઇબ્રેરી સંસ્થામાં લાઇબ્રેરી સીવણવર અને કોચિંગ ક્લાસ ચલાવી અને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે।
સમગ્ર ગુજરાતમાંથી આવતા ભાઈઓ અને બહેનો સ્પર્ધાત્મક પરીક્ષા માટે દર રવિવારે જે સંસ્થામાં આવે છે એ સર્વને વિનામૂલ્યે નિઃશુલ્ક રાખવામાં આવે છે અને ભોજન પણ આપવામાં આવે છે. નિઃશુલ્ક ભોજન આપી અને બાળકોને સમગ્ર ગુજરાતની ગુજરાતના ભાઈઓ અને બહેનો આ સંસ્થામાં રાજ્યોમાં કરી શકે છે. 2000 બહેનોને શારીરિક કસોટીમાં પોલીસની શારીરિક કસોટી 2000 વાલીઓને આપણે સંસ્થામાં વિનામૂલ્યે રોકાણ કરી અને સંસ્થાએ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે બાબા સાહેબે કહ્યું છે કે સમાજના માતૃત્વની હિન્દુત્વની જે વાત કરી છે કે આ સંસ્થા એ વિચારધારા ઉપર ચાલશે. શ્રી રોહિદાસ સમાજ સેવા સંસ્થા भगवान रविदास ने कहूँ છે ऐसा चाहूँ राज में सबनपुरी में हन संतो बने सब संग से रविदास ने पूरा शहर જે એમને વર્ણન કર્યું છે એ વર્ણન પ્રમાણે આ સંસ્થા સમાનતા માનવતાની મજબૂતના ભાવથી જે વિચારધારા છે એ વિચારધારા લઈને ચાલે છે. દર વર્ષે ઘણા બધા બાળકો સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ, મહેસાણા અને વડોદરા સુરત તરફથી આ સંસ્થામાં આવીને રાત્રિ રોકાણ કરી સ્પર્ધાત્મક પરીક્ષા આપવા જાય છે અને એમને વ્યવસ્થિત માર્ગદર્શન આપવામાં આવે છે. આપ જાણો છો કે બાબા સાહેબે કહ્યું છે કે શિક્ષણ સીધીગા દૂર હૈ પીએગા વો દાણેગા. એટલે શિક્ષણ તરફ અમારું પ્રધાન સૂત્ર શિક્ષણ આપવાનું છે. બાબા સાહેબના સૂત્ર લઈને અમે ચાલીએ છીએ. શ્રીમંત રવિદાસ સમાજ સેવા ચાંદખેડાની સંસ્થા દિન પ્રતિદિન શિક્ષણ તરફ આગળ વધી રહી છે અને અમારો હેતુ છે કે જેટલા બને એટલા બાળકોની શિક્ષણ તરફ આવીએ. બેંકના વર્ગોમાં કુલદીપભાઈ અને પંકજભાઈ ત્યાં સરસ મજાના ક્લાસ ચલાવી 10 વિદ્યાર્થીઓને પાસ કર્યા છે. એ જ રીતે અમારી સંસ્થાના MC પરમાર મંત્રીશ્રી અને ભાવેશભાઈ ગજેન્દ્રસિંહ તથા સમગ્ર કારોબારી તન મન અને ધનથી આ સંસ્થાનો સહયોગ આપી ઉપયોગી બને એવા કાર્યો કરી રહ્યા છે. હું કારોબારીનો ખૂબ ખૂબ આભાર માનું છું. સમાજના દાદાગીરીનો આભાર માનું છું જેનાથી આ સંસ્થા દિન પ્રતિદિન પ્રગતિ કરી રહી છે. જય ભીમ, જય ભારત. થેન્ક યુ વેરી મચ સર.